બિલકુલ આજે જે પ્રમાણે આતંકી દેશ પાકિસ્તાન દ્વારા ભારતના 26 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો ત્યારે જ દેશના વડાપ્રધાન શ્રી કહેતા હતા કે એક સાથે પાણી અને એક સાથે લોહી બે ના વળી શકે। ત્યારે આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ આ મેચ રમાવી જોઈએ। ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય, દેશની વાત હોય, દેશની અખંડતાની વાત હોય તો કોઈ પણ ધારાધોરણો દેશના ઉપર નથી કે કોઈ પાર્ટી દેશની ઉપર નથી। માટે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી જો કહેતા હોય લોહી અને પાણી એક સાથે નહીં તો એક સાથે લોહી અને એક સાથે મેચ પણ ના હોવી જોઈએ। અને અમારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ સંજોગોની અંદર આજે નહીં અને ભવિષ્યમાં પણ આતંકી દેશ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે કોઈ પણ પ્રકારની મેચ કે ના હોવું જોઈએ। આજે શું કર્યું? આજે અમારા દ્વારા વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, પાકિસ્તાનના ઝંડા બાળવામાં આવ્યા છે અને જે ઓપરેશન સિંદૂર અને જે સિંદૂર લઈને જે ભારતીય જનતા પાર્ટીના અમુક સદસ્યો ઘરે ઘરે વેચવા નીકળ્યા હતા તો અમે આજે સિંદૂરને એમને ખરી કિંમત શું હોવી જોઈએ એ માટે અમે અહીંયા સિંદૂર રાખી અને આ સિંદૂર વડાપ્રધાનને મોકલવાના છે।